સુરત શહેરમાં દિન પ્રતિદિન લૂંટ ચોરી જેવા બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. ગુનેગારો પોલીસને પડકાર ફેંકતા હોય તેમ અવનવી તરકીબો અજમાવી ગુનો આચરતા હોય છે, પરંતુ પોલીસ પણ આવા ગુનેગારોની તમામ ચાલાકીઓ અને તરકીબો પર પાણી ફેરવી ગુનેગારોને પકડી જેલ પાછળ ધકેલતા હોય છે. ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં રિક્ષામાં પેસેન્જરોને બેસાડી તેમની નજર ચૂકવી રોકડા રૂપિયા અને કિંમતી વસ્તુઓની ચોરી કરતી ગેંગને પકડવામાં ઉત્તરાયણ પોલીસને સફળતા મળી છે. સુરતમાં ઉત્તરાયણ પોલીસને બાતમી મળી હતી કે રિક્ષામાં પેસેન્જરને લૂંટતી ગેંગ સક્રિય થઈ છે, જેથી ઉત્તરાયણ પોલીસે આ ગેંગ સુધી પહોંચવા માટે 500 થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા અને આ ગેંગ સુધી પહોંચવામાં એક બાદ એક કડીઓ મેળવી રહી હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી કે મોતા વરાછા ગોપીન ગામ રિંગ રોડથી વીઆઈપી સર્કલ તરફ પસાર થવાના છે આ ગેંગ, જેથી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી આ ગેંગના 4 આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ ગુનાની કબૂલાત કરતા પોલીસે ચારેયની ધરપકડ કરી છે. દિંડોલીમાં ભેસ્તાન આવાસ ખાતે રહેતા ઝાકીર ઉર્ફે જમાઈ શેખ, અશફાક ઉર્ફે ચાચુ શાહ, ઝાકીર ઉર્ફે ભૂખા હુસૈન તેમજ નઈમ ઉર્ફે ભૈયા શાહની ધરપકડ કરી છે. સાથે ઉત્તરાયણ પોલીસે ચારેય આરોપીઓ પાસેથી એક ઓટો રિક્ષા સહિત મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 5,01,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ચારેય આરોપીઓ પૈકી 3 આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. સુરતના અલગ અલગ વિસ્તારોના પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાયેલી છે. તો આ આરોપીઓ પેસેન્જરને પોતાની રિક્ષામાં બેસાડી તેમની વાતોમાં રાખી પેસેન્જર પાસેથી રોકડા રૂપિયા તેમજ કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરતા હતા અને ચોરી કર્યા બાદ પેસેન્જરને અડધા રસ્તે ઉતારી રિક્ષા લઈને નાસી જતા હોવાની આરોપીઓએ કબૂલાત કરી છે. હાલ સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં તારીખ 20/6/2025 રોજ ભગવાનભાઈ પ્રેમજીભાઈ ઝારસણિયા કે જે દુધાળા ગીર સૌરાષ્ટ્ર ખાતે રહે છે, પોતાની જમીન વેચી અને ટોકન રૂપે 10 લાખ રૂપિયા રોકડા લઈ અને સુરત એમના ઘરે આવતા હતા ત્યારે સરથાણા મોટા વરાછા સીમાડા નાકાથી રોડ ક્રોસ કરતી વખતે એક રિક્ષા મળેલ. રિક્ષામાં પેસેન્જર તરીકે એમને બેસાડી એક ડ્રાઈવર અને બીજા 3 માણસોએ એમને થેલા સાથે બેસાડેલા અને ધક્કામુક્કીમાં નજર સેરવી અને 7.5 લાખ રૂપિયા એમાંથી રિક્ષાના જે પેસેન્જરના રૂપમાં બેસાડી અને નજર ચૂકવીને લઈ લીધેલા. આ ગુનો ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો, જે શરૂઆતથી જ અનડિટેક ગુનો હતો. રિક્ષા નંબર પણ નહોતો એમાં અને આરોપીની ઓળખ પણ નહોતી. ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સર્વેલન્સના બધા માણસોએ ટેકનિકલ સર્વે અને હ્યુમન રિસોર્સના આધારે આ ગુનો ડિટેક્ટ કરી રોકડા રૂપિયા 3,89,100 રૂપિયા રિકવર કર્યા છે અને આ કામે 4 આરોપી પકડ્યા છે. આ ચારેય આરોપીના ઝાકીર ઉર્ફે જમાઈ બોબડા, નિઝામુદ્દીન શેખ, અશફાક ચાચુ બશીર શાહ, ઝાકીર ભૂખા સૈયદ હુસૈન અને નઈમ ઉર્ફે ભૈયા નસીર શાહ. આ તમામ છે એ ડિંડોલી આવાસમાં રહે છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલમાં આરોપીઓ અત્યારે રિમાન્ડ ઉપર છે અને ઉત્તરાયણ પોલીસે આ અનડિટેક ગુનો ડિટેક્ટ કરેલ છે. સારી કામગીરી કરેલી છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતા આ જ પ્રકારના અલગ અલગ ગુનાઓ બધા ગોડાદરા, સલાબતપુરા, કટોદરા, પૂણા, ડિંડોલી, ઉત્તરાયણ પોલીસ સ્ટેશન, મકરપુરા, વડોદરા, વરાછા અને ડિંડોલી, આટલા પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ ગુનાઓનો ગુનાહિત ઇતિહાસ એ લોકોનો છે. આ લોકો જે ગુનો કરતી વખતે પેસેન્જર અને ડ્રાઈવર બધા એકબીજાના સાગરીતો હોય છે. પેસેન્જરના રૂપમાં જે વ્યક્તિ આવે એને વચ્ચે બેસાડવાનો, ધક્કામુક્કી કરવાની, થેલો પાછળ મુકાવડાવવાનો અને પછી પૈસા અંદરથી શેરવી અને એમને ભીડ થાય છે, રિક્ષામાં તમે નહીં સમાવો, તમે બીજી રિક્ષામાં જતા રહો, આવી વાત કરી અને પેસેન્જરને ઉતારી
નજર ચૂકવી અને પૈસા લઈ લેતા હોય છે. આ આરોપીઓ ચાર જ છે કે લોકો સાથે બીજા પણ કોઈ આમાં સંડોવાયેલા છે? હાલ અત્યારે 4 આરોપી પકડાયા છે. એ સિવાય તપાસ ચાલુ છે. રિમાન્ડ દરમિયાનમાં આગળ જાણવા મળશે.